વેલકમ, સ્વાગત સુસ્વાગત. હું આ નાટકનો પપ્પા છું, મેસેજ આપવા આવ્યો છું. એકચ્યુઅલી અમને નાટકવાળાઓને છે ને આ મેસેજ આપવાનું બહુ હોય છે. તો મેસેજ છે, પપ્પા કેવા હોય છે? પપ્પા કંજૂસ જ હોય છે. જે દીકરાઓને રાત્રે સુવડાવી દે સપના જોવા માટે અને પોતે સૂઈ જાય સવારે ઓફિસે વહેલા જવા ઉઠવા માટે. હા, મારો જ દાખલો લો. મારે યુએસ જવું છે સ્ટડી કરવા માટે, પણ પપ્પાને બજેટ નડે છે. લાચારી નામના ઇમોશન્સને સ્માઇલમાં કન્વર્ટ કરી હસતે મોઢે અડી ખમ ઊભો રહેનું નામ પપ્પા. જ્યારે પોકેટ મની વધારવાની વાત આવે તો કાં તો એમનું એટીએમ કાર્ડ બ્લોક થઈ જાય કે પર્સ ચોરાઈ જાય કે પછી ખોવાઈ જાય. પણ મને એક વાત નથી સમજાતી કે પર્સ ચોરાઈ જાય પછી નવું પર્સ પણ આવી જાય, પણ એ નવા પર્સમાં મારો અને મમ્મીનો જૂનો ફોટો પાછો ક્યાંથી આવી જાય ને એની જ ખબર નથી પડતી. આજકાલના છોકરાઓ ગૂગલ પરથી નીક નવા રમકડા શોધી કાઢતા હોય છે, પણ જે દિવસે ગૂગલે એ બતાવવાનું શરૂ કર્યું કે પપ્પાના ખિસ્સામાં કેટલા પૈસા છે, એ દિવસે આ દુનિયામાંથી રમકડાનો ધંધો જ બંધ થઈ જશે. પોતાને એક્ઝામમાં 40% માંડ આવ્યા હોય તે છતાં પોતાના દીકરા પાસે 90%ની એક્સપેક્ટેશન રાખશે. હાય હાય, ફક્ત 37%. તને કોઈ વાતનું પ્રેશર છે? અમે ઘરવાળા તને ભણવા માટે પ્રેશરાઇઝ કરી રહ્યા છીએ. બહારનું તને કોઈ પ્રેશર છે? તો પછી બેટા તારું ભણવામાં ધ્યાન કેમ નથી? નક્કી કોઈ છોકરીના ચક્કરમાં પડ્યો છે. મેં એને જોયો છે, આખો દિવસ પહેલા વોટ્સએપ પર રમ્યા કરતો હોય છે. વોટ્સએપ નહીં ભાઈ, એને વોટ્સએપ કહેવાય. હું વાત કરું છું ને. હા ભાઈ. બેટા 12th માં આવી રીતે તારા પર્સન્ટેજ આવતા રહેશે તો સીએ કેવી રીતે બનીશું? એમબીએ પણ થવું છે ને તારે? પપ્પા, કન્ટ્રીમાં હું ફોકસ જ નથી કરી શકતો. મારે અમેરિકા જઈને ભણવું છે. અમેરિકાનું બહુ લાગે છે તમને? હા. ભણવા જવું છે ત્યાં? હા. ઠીક છે બેટા, તો 12th ના ફાઇનલમાં સારા પર્સન્ટેજ લાવીને દેખાડ, હું તને અમેરિકા ભણવા મોકલીશ. રિયલી? હા. તમે મને અમેરિકા મોકલશો? મોકલીશ. એટલે કેટલા પર્સન્ટેજ લઈ આવું તમે મને અમેરિકા ભણવા મોકલશો? બેટા એ તું જ નક્કી કર ને. 70? નહીં, 75 ચાલશે. બેટા આટલા ટકા લઈને આવશે ને તો તને ઓફિસમાં કોઈ સેક્રેટરીની નોકરી પણ નહીં આપે. તો પછી કેટલા પર્સન્ટેજ લઈ આવું? રાજ્યા એટલા ટકા બોલ કે જે લાવવા મુશ્કેલ હોય. 90 નહીં, પણ 99% લઈ આવ, હું તને અમેરિકા ભણવા મોકલીશ. હું તારા સોગન ખાઈને કહું છું કે જો તું 99% લઈને આવીશ તો હું તને અમેરિકા ભણવા મોકલીશ. અને હા, ગણપતિ બાપાના પણ સોગન ખાઉં છું. ખુશ? ઓકે, તો હું પણ તમને પ્રોમિસ આપું છું કે ફાઇનલ ટર્મમાં પૂરા 99% લાવીને દેખાડીશ. પૂરા 99? એક પણ ટકો ઓછો એટલે અમેરિકા કેન્સલ. વચ્ચે પણ ઓછો તો નહીં જ આવે. લાગી શરત? હા, લાગી. લવ યુ બોસ. લવ યુ અમેરિકા. ભાઈ, તારો દીકરો આખા બિલ્ડિંગમાં બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યો છે કે 12મા ધોરણની પરીક્ષા પછી તું એને અમેરિકા ભણવા મોકલવાનો છે. આ વાત સાચી? 99% લાવે તો માંડ 37% લઈને આવે છે, અને બહુ ભણશે ને તો વધારે 50% લઈને આવશે. ન કરે નારાયણ, ને તારો દીકરો 99% લઈ આવશે તો? આ શું છે થેલીમાં ભાઈ? નવું ટાઈમ ટેબલ અને ભણવાની તૈયારી. આ અલાર્મ ક્લોક લઈ આવ્યો છું. કાલથી દરરોજ સવારે 4 વાગે ઉઠવાનો છું અને 6 કલાક ભણવાનો છું. બોબ, હવે તો હાલતા ચાલતા ઉઠતા બેસતા રમતા જમતા બસ સ્ટડી એન્ડ સ્ટડી. આશીર્વાદ આપો. આશીર્વાદ છે. સફળ થાવ બેટા. રાજ્યા, તે તો આશીર્વાદ આપી દીધા, હવે તને કોણ આપશે? એ બા ઈતાન છેલ્લા 8-10 દિવસથી 99%ની લાઈનમાં સવારે 4 વાગે ઉઠીને વાંચી રહ્યો ને, એ જોઈને બીક લાગી ગઈ છે મને. એ જો આવી રીતે જ વાંચતો રહ્યો તો 99% લઈ આવશે, અને જો 99% લઈ આવ્યો તો મારે અમેરિકા મોકલવો પડશે, તો પૈસા ક્યાંથી લાવીશું? એ રાજા, એ નાપાસ થઈ જાવે એ માનતા માની લઉં. Marginal utility refers to the additional utility derived by a consumer by consuming an additional unit of commodity at. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે. મન તું સમજી લે. આમે જો લીધું, જરા કમળો છાંડી જાને. વૈષ્ણવ જન તો
utility is the sum total of the utilities derived by the consumer by consuming all the additional units of a commodity. ए तुम जमी ले मेरा दिखाओ जमी ले मेरा बेटा एक कोड़ो खा ले बेटा जम्मू तो पड़े बेटा अशक्ति આવી જાય મારા રાજ્ય માર્કેટમાં એક નવા બાબા આવ્યા છે બાબા વિદ્યાનાથ એ બરોબર પરીક્ષાના ટાઈમે જ આવે છે અમે બાબાને કહ્યું કે જો મારા દીકરાને 60% આવશે ને તો પૂરા 2 પેન્સિલના પાકીટ ચડાવીશ તમને तो बाबा भगो કર્યો ને આકાશવાણી કરતો એમ બોલ્યા જા બચ્ચા જા तेरे बच्चे को 60 नहीं पूरा 100% आएगा ન કરે નારાયણ ને તારો દીકરો ખરેખર 99% લાવશે તો એને સાચે સાચ અમેરિકા મોકલીશ? ખબર નથી પટેલ, પણ હા દોસ્ત એક વાત છે કે જો હિતાંશ પાસ થયો ને તો મારે પણ પાસ તો થવું જ પડશે. અને રૂપિયા ક્યાંથી લાવીશ? તું રહ્યો સત્યવાદી હરીશચંદ્ર, એટલે લાંચ ના લેતો સરકારી કર્મચારી. પણ છે ને કઈ શું થયું? હવે જ્યારે જ્યારે આ વિમાનનો અવાજ સંભળાય છે ને ધ્રાસકો પડે છે અહીંયા. એ વિમાન વાલો, મેરી આગાસી કે ઉપર से नहीं उड़ने का जाना हो तो मीरा रोड से जाओ. એ લોકોને શું છે? બાપા, હું દુનિયાનો પહેલો એવો અભાગ્યો બાપ છું જે પોતાના દીકરાના ટકા ઓછા આવે માટે પ્રાર્થના કરી રહ્યો છું. હિતાંશ મારી પાસે રમવા માટે એવું રમકડું માંગી રહ્યો છે જે રમવાની એની ઉંમર તો છે પણ આપવાની મારી હેસિયત નથી. બાબા, તમે બહુ સારી રીતે જાણો છો કે હું એક બહુ સામાન્ય માણસ છું. મારા ગજવામાં પગાર ઓછો ને ખર્ચો વધારે છે. ગજવાની સાથે સાથે ઉધારી ચાલી રહી છે. ખાલી એક ટકો ઓછો આવવા દેજો. એને 2 નારિયેળની માનતા માની છે ને હું પૂરા 11 નારિયેળ ચડાવીશ અને હું પણ સિદ્ધિવિનાયક ચાલતો આવીશ, એ પણ વગર ચપ્પલે. મારું બજેટ આટલું જ છે બાપા. એ પટેલ યાર, હું શું કરું? મને કઈ સમજાતું નથી યાર. અરે બહુ સિમ્પલ રસ્તો છે રાજ્યા. ના કરે નારાયણ ને તારો દીકરો 99% લઈ આવે તો આપણે હાથ ઉપર કરી દેવાના. કહેવાનું કે હું તો મજાક કરતો તો. કેવી વાત કરે છે પટેલ? સંતાનો સાથે મજાક થાય પણ એના સપનાઓ સાથે ક્યારેય નહીં. પપ્પા મને પગમાં બહુ દુખે છે, હું ફેલ થઈ જઈશ, એક્ઝામ આપવા નહીં જઈ શકું. તું શું, તારો બાપ પણ જશે પરીક્ષા આપવા? તો પાક્કું ફેલ થઈ જઈશ. એમ નહીં બેટા, એમ નહીં. જો હું તને પરીક્ષાના હોલ સુધી લઈ જાઉં છું ત્યાં બેટા શાંતિથી પરીક્ષા આપજે, પછી હું તને ડોક્ટર પાસે પણ લઈ જઈશ. અને બેટા મને લાગે છે આમ પણ મોચ આવી ગઈ છે, વધારે કઈ જ નથી. હા, ચિંતા નહીં કરતો. હા, પપ્પા તારી સાથે જ છે. ઉભો થા બેટા, આરામથી. ચિંતા નહીં કરું છું ને બેટા. ઉભો થા. વેરી ગુડ. એ આવી જા. એ આશીર્વાદ લે, બાપાના આશીર્વાદ લે. ના પૂડી, આજે હું ભજનમાં નથી આવવાની. અરે આજે મારા હિતાશનું રિઝલ્ટ આવવાનું છે, તે ઘરમાં બધા ટેન્શનમાં ફરે છે. બાપા ફેલ થવાનું છે એનું ટેન્શન નથી, એ નવરીનો પાસ થવાનો છે ને એની મોકાણ છે ઘરમાં. તો ફોન મૂકને વાયડી. અરે બા, આપણા હિતાંશના રિઝલ્ટનું માર્કેટ તો એકદમ ગરમ છે. આપણા એરિયાનો ચા વાળો, કરિયાના વાળો, ફરસાણ વાળો બધાની નજર હિતાંશના રિઝલ્ટ પર જ છે. ભગવાન કરે બધાની નજર મારા હિતાંશના રિઝલ્ટ પર લાગી જાય. ના કરે નારાયણ ને હિતાંશને 99% આવી ગયા ને તો રાજ્ય તો લાગી જવાનો. હેલો ફ્રેન્ડ્સ, હું ધર્મેશ વ્યાસ મારી ટીમ સાથે આવી રહ્યો છું તમારા દેશમાં, તમારા શહેરમાં એક તદ્દન જુદા પ્રકારનું એક બહુ જ યુનિક નાટક લઈને. પપ્પા આવા જ હોય છે અને આ વાતની ગેરંટી છે કે 2015ની દરેક પપ્પાઓ તરફથી દરેક સંતાનોને, દરેક સંતાનો તરફથી દરેક પપ્પાને આ એક બહુ જ મોટી ગિફ્ટ હશે. અને હા મમ્મીઓ, તમારે પણ સાથે આવવાનું જ છે અને આ બંનેને લાવવાનું ભૂલતા નહીં. સો રશ ફોર ધ શો એન્ડ વેઇટિંગ ફોર અસ. થેન્ક યુ.